ગઈકાલે સાંજ 6:30 વાગે એક મેસેજ મળેલો હતો કે એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી. સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી. આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી. એમાં સર્વપ્રથમ તો વાસના કેનાલની બંધ કરાઈ ફ્લો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી अपने કમરની ભાગે રસ્સી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલ હતો. અને કોન્સ્ટેબલ આપણા સ્કોર્પિયોને કાચ તોડીને આમાંથી માણસ રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો, પણ આમાં કોઈ માણસ હતો નથી. અને બનાવ એવું છે કે એમાં 3 જણા હતા સ્કોર્પિયોમાં, જેની જો બોડી છે એ બહી ગઈ હતી. અને રાતમાં આપણા ટ્રાફિક ડિવિઝન ટ્રાફિકમાં BNSને કલમ 281 રેશ ડ્રાઇવિંગ 324(4) મિસચીફ અને MV એક્ટ 177, 184 અને 199A મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અને આમાંથી 3માંથી 2 માઇનર હતા અને 1 માઇનર નથી હતા. એના 2 જણાની લાશ સવારે મળી ગઈ હતી અને એકની તપાસ અત્યારે ચાલુ છે. 2 સગીર છે, એમની લાશ મળી ગઈ હતી. એકની વાસના પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અને બીજાની વેજલપુર પોલીસ સ્ટેશન મેટ્રોની નજીક મળી ગઈ હતી. અને એક જો આપણા માઇનર નથી, એની અત્યારે તપાસ ચાલુ છે. આ 6-7 જણો યુવા આપણા સગીર અને 19-20 વર્ષનો યુવા હતા. એને ફોટો પડાવી અને રીલ બનાવવા માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી. હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલથી એમાંથી એને 3500 રૂપિયાની એક ગાડી 4-5 કલાક માટે લીધેલી હતી. આ બધું મેટર તપાસ અત્યારે ચાલુ છે. ગઈકાલે ફરિયાદ થઈ ગઈ અને આ વિષય તપાસનો વિષય છે. આમાં માહિતી મળશે તો તમને આપીશ. કેનાલને નજીકની જગ્યા છે અને ખાલી જગ્યા છે, તો એક સારી જગ્યા છે કે એમાં ફોટો અને વિડીયો પડાવવા માટે એમને અગાઉ પણ કોઈ વિડીયો છે એની માહિતી મળે છે, પણ વધુ તપાસમાં મળશે. 6-7 લોકો હતા ઉપર અને બીજી માહિતી તપાસ પછી મળશે. અત્યારે આપણે એવું આશંકા છે કે એમને બ્રેક કે સિવાય એક્સિલેટર ઉપર પગ પડી ગયો હતો. એના માટે સડન સ્પીડમાં થઈ ગઈ હતી ગાડી અને બેરાજમાં પડી ગઈ હતી. 2 સગીરમાંથી 1 સગીર હતા જો ગાડીને ડ્રાઇવિંગ સીટ પર હતા. તપાસ એમાં જો પણ નજરો જનાર હતા અને જો બીજા જો માણસ હતા ત્યાં રીલ બનાવવા માટે, એમનો નિવેદન અત્યારે ચાલુ છે અને એમને પેરેન્ટ્સનો પર નિવેદન ચાલુ છે. અને જો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળો છે એને કઈ રીતે સગીરને ગાડી આપી હતી કે કોઈ આપણે મેજરને ગાડી આપી હતી, એની દિશામાં તપાસ ચાલુ છે. બધું તપાસનો વિષય છે. એટલે કે પ્રાથમિક દ્રષ્ટિ એવી છે કે 2-3 કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટેનું સબ કામ કર્યા હતા. આમાં તમે જોઈ શકો કે જો કેમેરામાં બધું રેકોર્ડ થયો હતો. આપને CP સાહેબની માર્ગદર્શન મુજબ જો પણ CCTV ની કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને, એમાં કેપ્ચર થયો હતો. આ કેમેરા નાઇટ વિઝનનું પણ છે. તો એક આપના પગલાં એવું છે કે બધામાં કેમેરા થઈ જશે તો એવી કોઈ ઘટના છે તો એ CCTVમાં કેપ્ચર થઈ જાય. અને આપણા જો બીજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા તો એમની કોઈ અગર કમી નજર આમાં તપાસમાં આવી જાય તો એમને ઉપર પણ સખ્ત પગલાં લેવામાં આવશે. નહીં, મેસેજ મળ્યો હતો અને સતત પેટ્રોલિંગ પર ત્યાં ચાલુ છે કે ડાર્ક સ્પોટ જેવું કોઈ આપણે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે એમને અને સતત પેટ્રોલિંગ પર ચાલુ છે. પણ ગઈકાલે આમાં મેસેજ મળ્યો હતો. આ બધું તપાસનો વિષય છે. કોને ગાડી આપી હતી અને કોને ગાડી આપી, એ આ બધું તપાસમાં મળશે. જો પણ રૂલ્સ મુજબ આપણા તપાસ ચાલશે અને જો કોઈ રૂલ અને કાયદોનું ઉલ્લંઘન થાય છે મળે છે એમને વિરુદ્ધ સખ્ત પગલાં લેવામાં આવશે. નિયમમાં કોમર્શિયલ લાઇસન્સ હોવું જોઈએ અને લાઇસન્સ વગર કોઈ ગાડી આપી શકે નહીં. એનું કોઈ વિડીયોઝ છે, પ્રાથમિક જાણકારી એવું મળી છે, પણ તપાસનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. નિયમ વિરુદ્ધ, કાયદા વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું અગર કૃત્ય થયો છે તો એમના ઉપર સખ્ત પગલાં લેવામાં આવશે. આપના એક્સિડન્ટ રેશ ડ્રાઇવિંગ 427 જૂની 324(4) નવી BNSમાં અને MV એક્ટમાં 177
184 ડેન્જરસ ડ્રાઇવિંગ અને 199 એ સગીરને ગાડી આપવાની વિરુદ્ધ કાર્યવાહી જો છે એમાં આપણા ફરિયાદ નોંધાઈ છે. જુદા જુદા 2-3 વાહનોથી આવ્યા હતા એવી જાણકારી છે.